ખાલી એક જ મિનિટ. शिव शिव बोलिए साथ में. आओ मिल गाए शिव शिव गाए प्यार से गाए भाव से गाए प्यार से गाए भाव से गाए आओ मिल गाए शिव शिव गाए आओ मिल गाए शिव शिव गाए नमः शिवाय 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 नमः शिवाय. તાલી મહાદેવને વહાલા. તાલી પાડવાથી આરોગ્ય મળે, પણ તાલમાં પાડવી. शिव शिव गाए आओ मिल गाए शिव शिव गाए प्यार से गाए भाव से गाए प्यार से गाए भाव से गाए गीत है जो हमें शिव से प्रीत कराता गीत है जो हमें शिव से प्रीत कराता शिव का नाम है मुक्ति प्रदाता शिव का नाम है मुक्ति प्रदाता पम पम गम गल गल पम पम गम गल गल आओ मिल गाए शिव शिव गाए आओ मिल गाए शिव शिव गाए प्यार से गाए भाव से गाए प्यार से गाए भाव से गाए. हे महादेव, हे महादेव, हे महादेव. કીર્તન તન અને મન બંનેને પાવન કરે છે. તેથી નવદા ભક્તિમાં કીર્તનનો સમાવેશ છે. શ્રવણ કરીએ, કીર્તન કરીએ. शिव शिव गाए आओ मिल गाए शिव शिव गाए
गाए, भाव से गाए, प्यार से गाए, भाव से गाए। झूठ जटा में गंगा धारी, झूठ जटा में गंगा धारी, डाक डमरू त्रिशूलधारी, डाक डमरू त्रिशूलधारी। पम पम गम गर गर निसा, पम पम गम गर गर निसा। आओ मिल गाए, शिव शिव गाए, आओ मिल गाए, शिव शिव गाए। प्यार से गाए, भाव से गाए, प्यार से गाए, भाव से गाए। नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय। આપા ગીગા ગાદી મંદિર પરમ પૂજ્ય જયરામ બાપુ બગસરા આપણી વચ્ચે ઉપસ્થિત છે. ખૂબ હૃદયના ભાવ સાથે યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ શિવકથામાં આપનું હૃદયથી હાર્દિક હાર્દિક વંદન સાથે સ્વાગત છે. परम पूज्य परम वंदनीय श्री आपा गीगा गादी मंदिर पूज्य महंत श्री जयराम बापू, गुरु श्री मोहन बापू बगसरा भायाणी. खूब ताली वडे पूज्य संत श्री आपा गीगा ने प्रणाम करी ने पूज्य संत श्री जयराम बापू ने आदर थी हृदय थी स्वागत करिए. खूब ताली वडे प्रणाम करिए. बहुत हृदय थी आपनो स्वागत. बिराजी बापू. आओ मिल गाए, शिव शिव गाए, आओ मिल गाए, शिव शिव गाए। प्यार से गाए, भाव से गाए, प्यार से गाए, भाव से गाए। नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय। ભગવાન વિષ્ણુજીએ કહ્યું નારદને કે નારદ, તાપ અને સંતાપ અને ઉદ્વેગમાંથી મુક્ત થવું હોય તો તાપત્રય હરમ, તમે ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો, રુદ્રાક્ષને ધારણ કરો ને પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. તમારું સર્વ રીતે કલ્યાણ અને સર્વ રીતે મંગલ થશે. ત્રિવસ્તુ તાપત્રય આધિ વ્યાધિ ઉપાધિમાંથી માણસને મુક્ત રાખે છે. બ્રહ્મા રુદ્રાક્ષ પહેરે, ઇન્દ્રદેવ રુદ્રાક્ષ પહેરે, દેવતાઓ રુદ્રાક્ષ પહેરે, સપ્ત ઋષિઓ રુદ્રાક્ષ પહેરે, રામજી રુદ્રાક્ષ પહેરે, કૃષ્ણ રુદ્રાક્ષ પહેરે. કૃષ્ણને માનવાવાળાને શું તકલીફ છે ભાઈ? મનુષ્ય માત્ર માટે કલ્યાણકારી રુદ્રાક્ષ છે. આમાં કોઈ જાતિ જ્ઞાતિ વર્ણભેદ નથી. શક્તિ ઉપાસકો પણ રુદ્રાક્ષ પહેરી શકે, વૈષ્ણવ ઉપાસકો રુદ્રાક્ષ પહેરી શકે, શિવ ઉપાસક રુદ્રાક્ષ પહેરી શકે છે. શિવ નામ યથા ગંગા,
ભગવાન મહાદેવનું નામ સાક્ષાત ગંગા છે. વિભૂતિ યમુનામતા વિધિનામ પ્રોક્તા રુદ્રાક્ષ. ત્રિવસ્તુ પ્રયાગ તીર્થ તુલ્ય છે. ત્રિવેણી સદૃશમ ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે પ્રયાગે પરમ પૂર્ણે બ્રહ્મલોકસ્ય વર્તમને. બ્રહ્મલોકના માર્ગ સ્વરૂપ એ તાપત્રય એ આપણો પ્રયાગ. કોઈ અંગ ઉપર ત્રિવસ્તુ જોવા મળે તો પ્રયાગ તીર્થની યાત્રાનું ફળ મળે. આવું બધું શિવપુરાણ ગ્રંથમાં તો બહુ બધું કહ્યું. હું તો તમને બહુ અલ્પીકરણ કરીને કહું છું, બોધમ સંક્ષેપમાં. ભગવાન વ્યાસજી એમ કહે છે કે શિવજીનું નામ સાક્ષાત ગંગાનું સ્વરૂપ છે. ભગવાન બોલ્યા છે શિવ નામ યથા ગંગા વિભૂતિ યમુના. સાક્ષાત યમુના મહારણનો પ્રતીક હોય તો એ વિભૂતિ છે. અને આગળ કહ્યું રુદ્રાક્ષમ વિધિનામ સર્વ પાપ વિનાશિની. જીવનના દરેક પાપોમાંથી મુક્ત કરે. સર્વ પાપ વિનાશિની. તેથી આપણે આપણા સંપ્રદાયોની જડતાને તોડીને રુદ્રાક્ષ પહેરવાનું. ભલે કોઈ પણ ધર્મની કોઈ પણ સંપ્રદાયની કંઠી પહેરતા હોય, જે કાંઈ પહેરતા હોય તમને પ્રણામ મારે, પણ સાથે રુદ્રાક્ષ તો પહેરવાનું છે. યમરાજાએ પોતાના દૂતોને એમ કહ્યું કે કોઈના જીવ લેવા જાઓ અને એના અંગમાં જો રુદ્રાક્ષ હોય તો પગે લાગીને એના જીવને માન સન્માન સાથે લાવજો. એને પહેલા પગે લાગજો તમે. કારણ કે યમરાજા મહાદેવના પરમ ભક્ત છે. યમરાજાએ પોતાના કરકમલો દ્વારા અગણિત લિંગોની સ્થાપના કરી છે. એવા યમરાજા છે. શિવ ભક્તોનું સન્માન કરે, શિવ ભક્તોનો આદર કરે છે, એવા યમરાજા છે. અને આજની તો કાલ યમરાજાને મળવાનું જ છે આપણે. અને સૌ યમરાજાને મળવાના છે ને સૌના ફોટા ખીલ્ય ટીંગાવાના છે. એમાં કોઈ શંકા નહીં. સત્યમ સત્યમ ન સંશય, इसमें કોઈ સંશય નથી. એક દિવસમાં ફોટો ખીલ્ય ટીંગાઈ જાય અને સુખડનો હાર પહેરાવી દે. અચ્યુતમ. તેથી જીવન મળ્યું છે, જીવનને માણી લઈ, જાણી લઈ. મોજ કરી લઈએ એમ નહીં, જીવનને માણી લઈ, જીવનને જાણી લઈ અને ભવ પાર થઈ. તેથી આપ સૌની ઉપસ્થિતિને ખૂબ હૃદયથી બિરદાવું છું. વ્યસ્ત જીવનમાંથી તમે તમારો મૂલ્યવાન સમય ભગવાનની કથામાં આપો છો. તેથી મેં ગિરી બાપુ હૃદયથી આપને પ્રણામ કરું છું. આપની ઉપસ્થિતિને મેં ધન્યવાદ આપું છું. કારણ કે માણસ કેટલો દોડતો ભાગતો માણસ છે. અત્યારે ભાગે જ જાય, દોડે જ જાય, દોડે જ જાય. એમાંથી આપણે બહાર નીકળી ને ભગવાનની કથામાં. તમે છો તો 1 વાગે આવી જાઓ, કોઈ 2 વાગે આવી જાય, સારી જગ્યા, સારું બેસવાનું મળે. આ એક તપ છે, આ એક સાધના છે, આ એક અનુષ્ઠાન છે, આ એક ઉપાસના છે. તેથી કથા સાંભળવી ભગવાનની પૂજા છે. આ ભગવાનનું આરાધન છે. કથા કોઈ વાર્તા નથી, કથા વ્રત છે. શબ્દો રૂપી સુંદર પુષ્પો લઈને ભગવાનને આપણે શણગારીએ છીએ, શબ્દો દ્વારા શણગાર કરીએ છીએ. તો ભગવાન વિષ્ણુજીએ નારદજીને 3 માર્ગો દેખાડ્યા. અને હવે ભગવાન વિષ્ણુ એમ કહે છે કે નારદજી, બીજી 3 વાતો તમે યાદ રાખો. એક શ્લોકમાં બીજી 3 વાતો ભગવાન વિષ્ણુજીએ નારદજીને કહે છે. આ બધું નારદજીએ શા માટે કરવું પડે? કારણ કે નારદજીએ ક્રોધ કર્યો, નારદજીએ ભગવાન વિષ્ણુનો અનાદર કર્યો, નારદજીએ શિવગુણોને શ્રાપ આપ્યો. આ બધું જ નારદજીએ કર્યું. એના પરાશિત રૂપે એટલું બધું નારદજીએ કરવું પડશે. હવે ભગવાન વિષ્ણુ બોલે છે, નારદ આદરથી સાંભળો તમે. ભગવાન વિષ્ણુ કહે છે, નારદજી નિત્ય મહાદેવની કથાનું શ્રવણ કરો, રોજ સાંભળો. એકવાર સાંભળી લીધી નહીં, ભાઈ સાંભળી નાખી, હવે તું ક્યાં રાખી, એવું નહીં. રોજ રોજ સત્સંગ. ભલે આપણે 24 કલાક સત્સંગ નથી કરવો, પણ 24 કલાકમાંથી થોડો સમય તો આપણે આપણા પોતા માટે કાઢીએ. સત્સંગ જીવનનું અમૃત છે. સત્સંગ જીવનનો એક અંગ માનવો જોઈએ. સત્સંગ આપણા માટે કવચ છે. તેથી માણસે સત્સંગ કરવો જ જોઈએ. પણ દુર્લભ છે. તુલસી તુલસી તુલસી. શાબાશ.
સંત સમાગમ હરી કથા સૌને અવસર મળતો નથી. આપણે કથાના પ્રારંભમાં કર્યું ને કે જેને અઘોર તપ કર્યું હોય એમને ભગવાનની કથા મળે, એમને ભગવાનની કથા સાંભળવાનો અવસર મળે, તેમને ભગવાનની ભક્તિ મળે. સૌના હૃદયમાં ભગવાનની ભક્તિનું બીજ અંકુરિત થતું નથી. બહુ જ ઓછા માણસો હોય જેને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થઈ હોય. તેથી આ સુરતના બધા જ અહીં આવી જાય તો આપણું શું થાય ભાઈ? ક્યાં બેહડવા આ બધાને? પણ બહુ જૂજ. આટલું જરૂર હું તમને કહું છું, મહાદેવ જેના ઉપર કૃપા કરે ને તેને મહાદેવની કથા સાંભળવાનો અવસર મળે. તેથી ભગવાન શિવે આપણા પર કૃપા કરે છે, તેથી આપણે કથા સાંભળીએ છીએ. આપણું કોઈ પુણ્ય હશે, કોઈ પૂર્વ જન્મનું પુણ્ય હશે, કોઈ પૂર્વજોનું પુણ્ય હશે. આ બધા પુણ્યો આપણા જીવનમાં ઉગ્યા હોય અને આપણું પણ કોઈ પુણ્ય તો હોય ને, ત્યારે ભગવાનની કથામાં આપણે આવીએ છીએ. તેથી તુલસીના મધુર શબ્દો છે. સંત સમાગમ હરી કથા તુલસી દુર્લભ. તુલસીના વખતમાં દુર્લભ હતું બધું, અત્યારે સુલભ થઈ ગયું છે. અત્યારે તો એટલી બધી કથાઓ થઈ રહી છે, ગામડે ગામડે, શહેર શહેર. પહેલા તો કથા સાંભળવા માટે કેટલું દૂર દૂર જવું પડું, ભાગ્ય કોઈ જગ્યાએ કથાઓ થતી હતી. હવે તો તમારો મોબાઈલ ખોલો તો એમાં તમારે જેને સાંભળો એને બધા સાંભળે. ટીવી ખોલો તો ઢગલા બંધ વક્તાઓ બધા બોલતા હોય, જેને તમારે સાંભળવો હોય તેને સાંભળી શકો છો. સારા શ્રેષ્ઠ મૂર્ધન્ય વક્તાઓને સાંભળવાનો પ્રયાસ કરો. અને ઘણા અમારા સાધુ સંતો ખૂબ વિદ્વાન ને ખૂબ ભણેલા હોય છે. આટલું બધું ભણેલા હોય છે કે આપણે કલ્પના ન કરી શકીએ. એવું ના માનવું કે બાવાજી એટલે કામ નથી કરવું ને બધા બાવા થઈ ગયા છે ને આ બધું. નહીં, એ લોકોના જીવનમાં પ્રચંડ જ્ઞાન હોય છે. આપણે તો એ ટોચ સુધી પહોંચી પણ ન શકીએ. અમારા જૂના અખાડાના આચાર્ય છે અમારા અવધેશાનંદ ગિરિજી મહારાજ, એટલા પર્યાય શબ્દો કોઈ વક્તા પાસે ન હોય. એક શબ્દને એટલા પર્યાય બોલે, એટલી વિદવત્તા સભર કથા. આવા અનેક વક્તાઓ. એમાં આપણું ગુજરાત તો કેટલું ભાગશાળી છે કે રામચરિત્રના પ્રખર વક્તા આપણને ગુજરાતમાં, આપણે સૌરાષ્ટ્રમાં પૂજ્ય બાપુ મળ્યા. આખા ભારતની અંદર પ્રસિદ્ધ શ્રીમદ ભાગવત વક્તા આપણા મળ્યા, આપણને મળ્યા, ભાશ્રી. આપણી પાસે તો કેટલા શ્રેષ્ઠ વક્તા, ભૂપેન્દ્રભાઈ પંડ્યા સાંભળવા જેવા વક્તા. મૂર્ધન્ય જે બહુ જ ભણેલા હોય, જેને ગહન અભ્યાસ કર્યો છે, તેવા વક્તાઓને સાંભળવાથી આપણા જીવનમાં ઘણું સારું થાય અને સારું માર્ગદર્શન મળે છે. તેથી તુલસીએ કહ્યું દુર્લભ, પણ જરૂર પુણ્યના ફલ સ્વરૂપે મળે છે, તેથી દુર્લભ. સંત સમાગમ હરી કથા તુલસી દુર્લભ. સુતદારા અરુણ લક્ષ્મી પાપી કે ગરવી પાપી કે ગરવી. તેથી કથા સાંભળવી. જીવનનું એક કામ નહીં, હજારો નહીં, કરોડો કામ છોડી પણ જેટલો સમય મળે, એક ઘડી આધી મેં પુણ્યાત, થોડોક સમય પણ સત્સંગ કરવું. ચિત્ત આપણું શાંત રહે, મન આપણું પ્રફુલ્લિત રહે. ભગવાનની કથા સાંભળવાથી પુણ્ય મળે છે, પણ કથા સાંભળ્યા પછી જીવનને પરિવર્તન કરવાથી સફળતા અને સુખ બે મળે છે. સાંભળ્યા પછી જો કઈ પરિવર્તન જ ન આવે તો પછી આપણે જ્યાં હોય ત્યાં રસ્તા ઉપર મંદિરનું બોર્ડ હોય, બોર્ડ નાન્ય જ રહેલી, અને એ બોર્ડ જોઈને ઘણા લોકો મંદિરે પહોંચી જાય અને પોતાનું કલ્યાણ કરી લે. એવું નહીં, સાંભળ્યા પછી ઘણું બધું અનુકરણ કરવું જોઈએ. મહાજન કથા સંપન્નતા, મોટા માણસો જીવે, શ્રેષ્ઠ અને સજ્જન માણસો જીવે, એ રીતે જીવવું જોઈએ ને એવી રીતે વર્તવું જોઈએ. ભગવાન વિષ્ણુ કહે છે, નારદ શૃણુ શૈવીં કથા નિત્યં વદ શૈવીં કથા સદા. કથા સાંભળ્યા પછી કથાનું ચિંતન મનન કરો. હું સાંભળ્યું, ચિંતન કરવાથી, મનન કરવાથી જે વાત સાંભળેલી વાત એ સ્થાયી બની જાય આપણા હૃદયમાં. આપણે ભણતા ત્યારની ઘણી બધી કવિતાઓ આપણને યાદ છે, ઘણા બધા પાઠ્યપુસ્તકોના પાઠ આપણને યાદ છે. કેમ? આપણે તેનું ચિંતન કર્યું હતું. વાંચ્યા પછી જો ચિંતન ન કરી તો યાદ ન રહે, સાંભળ્યા પછી તેનું ચિંતન કરવું પડે તો ચિત્તમાં સ્થિર બને. તેથી ભગવાને કહ્યું
કે કથા સાંભળ્યા પછી કથાનું મનન કરજો કે મારા માટે આમાં કેટલી દવા છે. આખું મેડિકલ મારું નથી. આ મેડિકલમાંથી થોડી ઘણી દવાઓ મારી છે જે મારા રોગના માટે લાગુ પડે છે. તેથી ભગવાન કહે છે પૂજ્ય સ્વાતિ યતને શિવ ભક્તાન પુનઃ ભગવાન કહે છે નારદજી મહાદેવના ભક્તોના સંગમાં રહેજો, કુસંગ નહીં કરતા કોઈ. મહાદેવના ભક્તોની સેવા કરજો, કથા સાંભળો, કથા સાંભળ્યા પછી મનન કરજો, મહાદેવના ભક્તના સંગમાં રહેજો. શું કહ્યું? શિવ ભક્તાન પુનઃ 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 વારંવાર મહાદેવના ભક્તોનો સંગ કરજો, સજ્જનોનો સંગ કરજો, સારા માણસોના સંગમાં રહેવું. દુર્જનનો સંગ ક્યારેક તો દજાડે છે. કોલસાની ખાણમાં ગયા હોય, ભલે આપણે કોઈ જગ્યાએ અડીએ નહીં, પણ કપડાં થોડા ઘણા તો કાળા થવાના છે. તેથી દુર્જનના સંગમાં રહે તો આપણને થોડો ઘણો તો કલંક લાગે જ, આપણને લોકો એવી દ્રષ્ટિથી જોવા લાગે. તેથી આવા માણસોના સંગમાં ન રહેવાય. હમણાં કચ્છમાં મેં કથા કરવા ગયા, કોલસાની ખાણમાં ગયા. કોલસાની ખાણ લેવું લોકો સાહેબો બધા મને જોવા લઈ ગયા. કેટલી સારી સારી પ્રવૃત્તિ કરતા હતા, કેટલી ખેતી મોટી, કેટલા વૃક્ષો ઉગાડતા હતા, કેટલી જમીન ડેમેજ કરતા, તેના બદલામાં કેટલું સારું પ્રકૃતિ માટેનું કામ કરતા હતા. એટલે જોવા લઈ ગયા મને. ત્યારે મેં જોયું, મેં થોડી વાર માટે ત્યાં કોલસાની ખાણોમાં રહ્યા, પણ કપડાં તો કાળા થાય જ. દુર્જનનો સંગ કલંકિત કરે જ. અત્તરની દુકાનમાં અત્તર લેવા આપણે જઈએ, ભલે લઈએ નહીં, ખરીદીએ નહીં, અડીએ નહીં, પણ બહાર નીકળો એટલે કપડામાંથી સુગંધ તો આવે જ. સજ્જનોની સાથે રહેવાથી પણ આપણને માન સન્માન અને પ્રતિષ્ઠા મળે છે. એટલે ડાયા માણસો સાથે રામચરિત માનસ તુલસી. પહેલી તો સારા માણસોનો સંગ કર, સાધુનો સંગ કર, શ્રેષ્ઠ લોકો, જ્યેષ્ઠી લોકોનો સંગ કર. મારામાં પ્રેમ રાખીને કથા સાંભળો. તેથી ભગવાન વિષ્ણુએ કહ્યું છે નારદજી, મહાદેવની કથાનું શ્રવણ કરવું, ભગવાનની કથા સાંભળવી એ પહેલી ભક્તિ છે. શિવ મહાપડ ગ્રંથમાં નવધા ભક્તિનું સુંદર વર્ણન શ્લોકાત્મક કર્યું છે, પણ એમાંની પ્રધાન 3 ભક્તિ દેખાડી. ભગવાન વિષ્ણુએ કહ્યું નારદજી કે 9 ભક્તિ તમારાથી ન થાય તો કાંઈ વાંધો નહીં, પણ આ 3 ભક્તિ તો કરજો જ. ભગવાન સુધી પહોંચવાનું સાધન નથી, મહાસાધન મુચ્યતે. એમાં પહેલી ભક્તિ કઈ? જે આપણે અત્યારે કરી રહ્યા છીએ. શ્રોત્રેણ શ્રવણં તસ્ય. ભગવાને કાન આપ્યા છે તો પ્રભુની કથાનું શ્રવણ કરી, કોઈની સારી વાત સાંભળી. અમારે કાશીમાં કથા હતી તો હું કપડાં પહેરતો હતો, તો પેલા ઇસ્ત્રી વાળા કપડામાં કાગળ નાખે, ખબર ને, હરખ્યા ઇસ્ત્રી થાય એટલે કાગળ અંદર નાખે. તો મેં મારી કફની પહેરી એટલે અંદરથી કાગળ નીકળ્યો. તમે ઉઠતો જાતો હતો, તેમાં લખેલું હતું કે કોઈનો કાન આપણા માટે થૂકદાની નથી, કોઈના કાનમાં થૂકવું નહીં. કાન કચરા પેટી નથી, કોઈના કાનમાં કચરો ના ભળો. અને દુનિયાને બધું જ આપવું પણ કોઈને કાન ન આપવું. ભલે વ્યવહારમાં કાચાઓ, ભણવામાં કાચાઓ, લખવામાં કાચાઓ, વાંચવામાં કાચાઓ, પણ કાનના કાચા નહીં રહેવાનું. કાનનો કાચો માણસ હંમેશા નિષ્ફળતાને પ્રાપ્ત થાય. સાંભળેલું પણ ખોટું હોય ને જોયેલું પણ તદ્દન ખોટું હોય ઘણી વાર. તેથી અનુમાન કોઈ પ્રત્યે નહીં કરવા, ધારણા નહીં બાંધવી કોઈનો બાહ્ય દેખાવ જોઈને. હે ને, ભદ્રમ કર્ણિભિ શૃણુયામ દેવા. આપણા ઋષિમુનિઓ કહે, દેવતાઓને કહે, દેવતાઓ અમને અભદ્ર સાંભળવાનો અવસર જ ન મળે. અમને સાંભળવાનો અવસર મળે તો પ્રભુ તારી કથા સાંભળવાનો અવસર મળે, ભદ્ર ભદ્ર સારી સારી વાતો સાંભળવાનો અવસર મળે આપણને. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, કેટલી સુંદર વાત.
એટલે સારી વાતો સાંભળવાના આદતી બને. કોઈ મળે તો તેને સારી વાતો સંભળાવે. કોઈનું ચિત્ત, કોઈનું મન ડામાડોળ થઈ જાય એવી વાત સંભળાવવી નહીં. કોઈનો કાન આપણા માટે થૂકદાની નથી કે આ કાનમાં થૂકીએ આપણે. કાન ભંભેરણી, આપણું ગુજરાતી કાઠિયાવાડી, કોઈની કાન ભંભેરણી નહીં કરવી. તેથી ભગવાને કહ્યું કે આ પહેલી ભક્તિ છે જે આપણે અત્યારે 3 કલાક કરીએ છીએ. શ્રોત્રેણ શ્રવણમ તસ્ય પહેલી ભક્તિ, ભક્તિનું દ્વાર. કોઈ માણસ એમ કહે કે મારે ભક્તિ માર્ગમાં પ્રવેશ મેળવો, હું કરવું? એમ કે કથા સાંભળ. ને એક કથાની દીર્ઘકાલ સુધી કથા સાંભળ ત્યારે ભક્તિનું થોડુંક અંકુર ફૂટશે તને. એક કથા સાંભળે કાંઈ ન થાય. વારંવાર 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 માણસ જેમ શરીરને હૃષ્ટપુષ્ટ રાખવા માટે સાત્વિક ભોજન કરવું પડે છે, ને પ્રફુલ્લિત રહેવા માટે સ્નાન કરવું પડે, તો સત્સંગ તો કરવો પડે ને આત્માને પ્રફુલ્લિત રાખવા માટે. તેથી ભગવાન કહે છે શ્રોત્રેણ શ્રવણમ તસ્ય પછી વચસા કીર્તનમ તથા ભગવાનને સુંદર જીવવા આપે છે. તો બ્રહ્મનું નામ લઈ ભગવાનનું ભજન કરી, પરમાત્માના નામનું કીર્તન કરીએ આપણે. અને પછી ત્રીજું મનસા મનનમ તસ્ય સાધન નહીં પરંતુ મહાસાધન મુચ્યતે મહાસાધન. મુચ્યતે ઘરના બધા સભ્યોએ બેસી અને સાંજે થોડી વાર સત્સંગ કરવો. સુંદર સુંદર મધુર મધુર વાતો, શાસ્ત્ર સંબંધી આપણા કલ્યાણકારી પારિવારિક સુંદર વાતોને વાગોળવી. ભેગા બેહીને બધાએ ખાવું, જમવું. હમણાં અમારા રાષ્ટ્રીય સેવા સંઘ તરફથી 5 અભિયાનો શરૂ થયા છે સમાજની સુરક્ષા માટે. એમાંનું એક અભિયાન એ પણ છે પારિવારિક પ્રેમ. અંદરો અંદર આપણો આદર હોવો જોઈએ, અંદરો અંદર આપણો પ્રેમ હોવો જોઈએ. આ 5 અભિયાનો આ સંઘવાળાએ મને કહ્યું, બાપુ દરેક કથામાં તમે કહેજો. 5 પરિવર્તનનું અભિયાન છે, સામાજિક પરિવર્તનનું માધ્યમ. આપણા પરિવારનું પરિવર્તન કરવું શું કરવું પડે? પહેલી વાત કહી સામાજિક સમરસતા. કોઈ જાતિ જ્ઞાતિ વર્ણને નીચો ન સમજવું. એકબીજાથી એકબીજા પૂરક છે એટલું યાદ રાખજો. આપણને સુથાર વગર ન હાલે, લુવાર વગર ન હાલે, સોની વગર ન હાલે. જો કે અત્યારે તો કોઈ પણ સોની બની શકે, કોઈ પણ લુવાર બની શકે છે, પણ આ બધા જ એકબીજાથી પૂરક છે. કોઈને નાના નહીં સમજવા. આપણા સૌ સનાતની છીએ, આપણે સૌ હિન્દુ છીએ, આપણે સૌ ભારતીય છીએ. આવો એક ભાવ રાખો. કોઈ જ્ઞાતિને તુચ્છતાપૂર્વક નહીં કોઈ દી જોવી. ઘણીવાર આપણે એવું ભૂલ કરી બેસતા હોય. આ સંઘનું એક મોટું અભિયાન છે સામાજિક સમરસતા. જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે ઘર્ષણ ન થાય એની ખૂબ કાળજી રાખવી. બીજું છે પર્યાવરણનું સંરક્ષણ કરવું. કારણ કે જો પર્યાવરણ સુરક્ષિત છે તો આપણું જીવન સુરક્ષિત છે. પર્યાવરણને જો આપણે સુરક્ષિત નહીં રાખીએ તો આપણું જીવન આ ધરતી ઉપર સંભવ નથી. તેથી પર્યાવરણની સંપૂર્ણપણે માણસે રક્ષા કરવી જોઈએ. આજે બધી જ નદીઓ ગંદી થઈ ગઈ. અમારા અનેક મહાત્માઓ છે, માતા નર્મદાના શુદ્ધિકરણ માટે અભિયાનો કરે, શુદ્ધિકરણ માટે આંદોલનો કરે છે. મધ્યપ્રદેશની અંદર આંદોલનો શરૂ છે કે ભાઈ નર્મદાના જલ પ્રવાહની અંદર કોઈ પણ શહેરનું ગટરનું પાણી ભળવું નહીં જોઈએ. નર્મદા શુદ્ધિકરણનું અભિયાન ચાલે છે. આપણે તાપીમાં પણ આપણે તાપી માતાની શું દશા કરી છે, કઈ વ્યવસ્થા કરી છે? હમણાં વારાણસી કાશી ગયા હતા, બધી જ ગટરો બધી ગંગામાં ભળે. શું કરવું? આ મોટું પર્યાવરણનું જતન કરવું આ સંઘનું અભિયાન છે. નાગરિક કર્તવ્યનું પાલન કરવું. ટુ વ્હીલ ચલાવતો તો હેલ્મેટ પહેરવો જ જોઈએ. 4 વ્હીલમાં બેઠા હોય તો બેલ્ટ બાંધવો જ જોઈએ. આપણે કમાતા હોય તો ઇન્કમ ટેક્સ ઈમાનદારીપૂર્વક ભરવો જ જોઈએ. એ પણ એક દેશની સેવા છે. જે કાંઈ આપણા દેશના નીતિ નિયમો હોય તેનું અનુસરણ કરવું જોઈએ. આવું સંઘ તરફથી અભિયાન શરૂ થયું છે. બીજી કુટુંબ પ્રબોધન. કુટુંબ પરિવારમાં પ્રેમ રાખો. અંદરો અંદર સગા સંબંધી કાકા દાદા ભત્રીજાઓ ખૂબ ભેગા મળીને રહેવું. મહિનામાં એકવાર, વર્ષે એકવાર ભેગા ભોજન કરવું, રોજ ભેગા મળવું, એકબીજાના વિચારોની આપ-લે કરવી. આ સંઘ તરફથી મોટા અભિયાનો છે. અને સ્વદેશી વસ્તુ બને ત્યાં સુધી વાપરવી. સ્વદેશી વસ્તુ આપણા દેશની જે વસ્તુ હોય એનો જ ઉપયોગ કરવો. આ સંઘ તરફથી અભિયાનો શરૂ થયા છે. તેથી સમરસતા બહુ જરૂરી છે. સત્સંગ કરવો જોઈએ. ઘર આપણું તીર્થ બને, ઘર આપણું દેવતાઓનું સ્થાન બને સત્સંગ કરવાથી. હવે ભગવાન શ્રી હરિ વિષ્ણુ કહે છે, હે નારદ, તેનો જન્મ લેવો ધન્ય છે.
જે ભગવાન મહાદેવનું ભજન કરે છે. તે જન્મભાજ ખલો જીવલોકે, જે લોકમાં આપણે રહીએ એ લોકનું નામ છે જીવલોક. અને જીવલોકનો કોઈ ભગવાન હોય તો ભગવાન શિવ છે. બ્રહ્મા બ્રહ્મલોકમાં રહે, શિવજી કૈલાસમાં રહે, કૈલાસ મૃત્યુલોકમાં આવેલો છે. આપણે સૌએ કૈલાસની યાત્રા કરી છે. આપણા લોકમાં રહેનારો કોઈ ભગવાન હોય તો શંકરમ, લોક શંકરમ. આપણા સૌની નજીક રહેનારા કોઈ દેવ હોય તો મહાદેવ છે. અને મહાદેવ જેવા કોઈ સરળ પણ નથી, એટલા શિવજી સરળ છે. થોડી ભક્તિ કરો, જલ્દી પ્રસન્ન થનારા દેવ, ઉદારતાથી ભરેલા ભરપૂર દેવ, એવા ભગવાન મહાદેવ છે. તેથી ભગવાન વ્યાસજી કહે છે કે, અને સુત પુરાણે પ્રયાગ તીર્થમાં કહે છે, ને વિષ્ણુ નારદને કહે છે, હે નારદ, તે જન્મ ભાજ ખરો જીવલોકે, જીવલોકમાં ખરેખર એ જ ધન્ય છે, એનો જન્મ લેવો ધન્ય છે. કોનો? વૈ સદા ધ્યાયન્તિ વિશ્વનાથમ, જે વિશ્વનાથનું ધ્યાન કરે છે, મહાદેવને જે યાદ કરે છે, તેનો આ ધરતી પર જન્મ લેવો સફળ છે. જેની વાણી ભગવાન મહાદેવના ગુણગાન કરે છે, જેની વાણી ભગવાન શિવની સ્તુતિ કરે છે, જે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે, સફલમ જીવિતમ, જન્મારો તેનો સફળ છે. આવું ભગવાન વિષ્ણુજી નારદને કહે છે. વાણી ગુણાન સ્તુતિ કથા શૃણોતિ, શ્રોત્રમ દ્વયં તે ભવમુક્તરન્તિ, શ્રોત્રમ દ્વયં તે ભવમુક્તરન્તિ. એ માણસ ભોગ પાર થઈ જશે. જે કથાનું શ્રવણ કરે છે એ માણસને કોઈ પ્રયાસ નહીં કરવો પડે, વગર પ્રયાસે એ માણસ ભોગ પાર થશે. વિશ્વનાથનું જે ધ્યાન કરે, મને ગૌરવ થાય છે. એક જ આપણી પાસે દેવ એવા છે જેને વિશ્વનાથ કહી શકીએ આપણે.